વિધિનભાઈ, સંસ્થાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વર્કશોપ પછી તમને કયા પ્રકારનો અલાઇનમેન્ટ દેખાય છે? વર્કશોપ પછી જે અલાઇનમેન્ટ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. તો જેનું સાચું છે તેનું સાચું, જેનું ખોટું છે તેનું ખોટું, એમ ક્લિયર કહી જ દેવું પડશે, જેથી કરીને સંસ્થા સાથે કોઈ અન્યાય ન થાય. એટલે વર્કશોપ પછી આ ઇમ્પ્રુવમેન્ટ તો બહુ ઘણો સરસ આવ્યો છે અમારા ગ્રુપમાં. અમે બધા મેમ્બર્સ મળ્યા ત્યારે બધાના ગ્રીન પોઈન્ટ અને રેડ પોઈન્ટ જે કંઈ બધા નોટિસ કર્યા તે બદલ મારી ઘણી બધી ઉણપ મને સામે આવી. તો નાની મોટી તકરાર હોય તો એ દૂર થઈ જાય. પછી મારું થોડુંક વર્કલોડ ઘટ્યું છે. વિપુલભાઈ, તમારા મતે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સંસ્થાના વિકાસમાં કઈ રીતે મદદરૂપ થાય છે? તો મારા એવા પૂર્વગ્રહ ઘણા બધા હતા કે આ માણસ આવું જ કરી શકે, આવું જ વિચારી શકે, એના વિશે મારા અભિપ્રાયો કંઈક અલગ હતા. પણ ઇમોશનલ જે અમે અત્યારે ભાવનાત્મક જે પ્રતિભાવ શીખવાનો જે પ્રયાસ કર્યો એમાં હું એટલું શીખી શક્યો કે 10 જણા એક વ્યક્તિ વચ્ચે કંઈક આપે છે આશ્વાસન કે આ માણસ આવો છે, તો એના ગટ્સ ફીલ થઈ ગયા, પાક્કું થઈ ગયું કે આ માણસ આવો જ છે. એટલે હવે ઘણી બધી એક્ટિવિટીમાં હું એવું સમજી શકું કે આ માણસ આવો જ છે, એમાં આપણે કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. મારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ એવી રહી કે મારી 12 જણાની ટીમ મેમ્બર જે હતી એમના વિશે મારા આગ્રહો હતા એ બધા અલગ થઈ ગયા આફ્ટર આ વર્કશોપ, કે કેવા છે મેં સ્વીકારી લીધા અને એના વિશે મારું ખુલ્લું પિક્ચર થઈ ગયું. મારા માટે સૌથી મોટો ફાયદો હતો અને આ વર્કશોપ કરવો જોઈએ એવું મારું માનવું છે. દરેક મોટી કંપની, મોટી ટીમ મેમ્બરો હોય છે અને જ્યાં સમજવાની શક્તિ ઓછી હોય એકાબીજાને, અથવા તો કંઈ એમાં ગેપ આવતો હોય, એના માટે આ બેસ્ટ માધ્યમ છે. થેન્ક યુ.